आपने गुजरात सरकारनी खेतीवाड़ी विभागनी निदर्शन योजना हेठळ अलग अलग बियारणनी किट माटे ₹18,000 सुधीनी सहाय आपवामां आवे छे। तो एमां ऑनलाइन फॉर्म केवी रीते भरवुं तेना विશે संपूर्ण माहिती मेळवीशुं। परंतु ते पहेला जो तमे अमारी चेनलमां नवा होव तो आ चेनलने सब्सक्राइब करी लेजो, जेथी आवनार कोई पण भरती के योजना विશે तमने माहिती मळी रहे। तो चालो मित्रों विडियोनी शरूआत करीए। मित्रों, आ योजनामां कोण कोण फॉर्म भरी शके, कया कया डॉक्यूमेंटनी जरूर पड़शे, कया बियारणमां केटली सहाय मळशे अने फॉर्म भरवा माटेनी छेल्ली तारीख कई छे तेनी संपूर्ण माहिती विશે अगाउना विडियोमां चर्चा करेल छे, जेनी लिंक डिस्क्रिप्शन बॉक्समां आपेली छे त्यांथी जोई लेवुं। हवे मित्रों, तमारे सौप्रथम तमारा मोबाइलमां गूगल के क्रोम छे ते ओपन करी लेवुं। त्यार पछी અહીં सर्च बारमां आई खेडूत एवुं टाइप करी सर्च करवुं। हवे मित्रों, અહીં સૌથી પહેલા નંબરની લિંક છે તેના પર ક્લિક કરવું। ત્યારબાદ અહીં લોગિનના બટન પર ક્લિક કરવું એટલે તમારી સામે આવું એક પેજ ખુલી જશે। હવે તમારે અહીં ફાર્મર રજિસ્ટ્રી કરતી વખતે જે નંબર નાખ્યો હતો તે નંબર આ બોક્સમાં ટાઈપ કરો। ત્યાર પછી તમે જે પાસવર્ડ બનાવ્યો હતો તે અહીં ટાઈપ કરો અને જો પાસવર્ડ ભૂલી ગયા હોવ તો અહીં ઓટીપી ના બટન પર ક્લિક કરો અને જે ઓટીપી આવે એ ટાઈપ કરીને આ બોક્સમાં કેપ્ચા કોડ નાખી પછી અહીં લોગિન ના બટન પર ક્લિક કરો। થોડીવાર રાહ જુઓ એટલે તમારી સામે યોજનાઓનું પેજ ખુલી જશે। અહીં વિભાગમાંથી તમારે ખેતીવાડી વિભાગ પસંદ કરી લેવું અને બાજુમાં શોધોના બટન પર ક્લિક કરો એટલે ખેતીવાડી વિભાગની યોજનાઓ ખુલી જશે। અહીં સૌપ્રથમ નિદર્શન યોજના આપેલી છે ત્યાં બાજુમાં સ્ક્રોલ કરી અરજી કરોના બટન પર ક્લિક કરો। ત્યાર પછી થોડું નીચે સ્ક્રોલ કરીને આગળ માટે ક્લિક કરો એટલે અહીં તમારે લાભાર્થીની વિગતો ભરવાની રહેશે કે જેમાં લાભાર્થીનું પૂરું નામ, આ બોક્સમાં સરનામું, ત્યાર પછી અહીંથી જિલ્લો સિલેક્ટ કરી લેવું અને અહીંથી તાલુકો સિલેક્ટ કરી લેવું। અહીં તમારા ગામ કે શહેરનું નામ પસંદ કરી લેવું। આ બોક્સમાં તમારો જે પિનકોડ હોય તે ટાઈપ કરી દેવો। લિંગ સ્ત્રી કે પુરુષ જે હોય તે પસંદ કરી લેવું। તમારી જાતિ સિલેક્ટ કરી લેવી। ત્યાર પછી તમારી ઈમેલ આઈડી અને નીચે દિવ્યાંગ જો લાગુ પડતું હોય તો પછી ખેડૂતનો પ્રકારમાં તમારી 7/12માં કેટલા હેક્ટર જમીન છે તેના આધારે ખેડૂતનો પ્રકાર સિલેક્ટ કરી લેવું। અહીં તમારો મોબાઈલ નંબર લખવો। આત્માનું રજીસ્ટ્રેશન કરેલું હોય તો હા, નહીં તો ના। જો તમે સહકારી મંડળીના સભ્ય હોય તો અહીં એની માહિતી નાખવી, નહીં તો ના કરી દેવું। ત્યાર પછી અહીં નીચે તમારો આધાર કાર્ડ નંબર લખવો અને પેટા ઘટકમાં તમારે કયા બિયારણ માટે ફોર્મ ભરવાનું છે તે અહીંથી સિલેક્ટ કરી લેવું। ત્યારબાદ અહીં સેવ એન્ડ નેક્સ્ટના બટન પર ક્લિક કરવું। હવે અહીં તમારે બેંકની વિગતો ભરવાની છે। આ બોક્સમાં તમારી બેંકનો IFSC કોડ લખવો અને પછી અહીં નંબર ચકાસોના બટન પર ક્લિક કરો એટલે તમારી બેંકનું નામ અને જિલ્લો છે તે આપોઆપ આવી જશે। અહીંથી તમારે બેંક બ્રાન્ચ સિલેક્ટ કરી લેવું। ત્યાર પછી તમારો ખાતા નંબર લખો। અહીં તમારું બેંકમાં જેવું નામ છે એવું જ લખો અને આ બોક્સમાં બેંક પ્રમાણે તમારું સરનામું લખવું। ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટના બટન પર ક્લિક કરો। અહીં તમારે જમીનની વિગતો જે એડ કરેલી હશે એ બતાવી દેશે। જો એડ નહીં કરેલી હોય તો અહીં એડના બટન પર ક્લિક કરીને જમીનની તમામ વિગતો ભરી સાચવોના બટન પર ક્લિક કરો એટલે તમારી જમીનની વિગત એડ થઈ જશે। હવે અહીં રાઉન્ડમાં ટીક કરી સેવ એન્ડ નેક્સ્ટના બટન પર ક્લિક કરવું એટલે તમારી સામે દસ્તાવેજ અપલોડ કરવાનું પેજ ખુલી જશે। જો તમે પહેલેથી દસ્તાવેજ અપલોડ કરેલો હોય તે અહીં બતાવી દેશે અને જો નહીં બતાવે તો અહીં એડના બટન પર ક્લિક કરવું। જે દસ્તાવેજ માંગેલ હોય તે સિલેક્ટ કરીને અપલોડ કરી લેવું। ત્યારબાદ સાચવોના બટન પર ક્લિક કરો એટલે તમારા દસ્તાવેજ એડ થઈ જશે। હવે અહીં એક્શનના બોક્સમાં ટીક કરી લેવું। ત્યાર પછી અહીં નીચે સબમિટના બટન પર ક્લિક કરવું એટલે તમારી અરજી સબમિટ થઈ જશે। અહીં થોડી રાહ જુઓ એટલે તમારી કરેલ અરજીઓનું પેજ ખુલી જશે। અહીં તમારો અરજી નંબર અને અરજીની સ્થિતિ છે તે તમને બતાવી દેશે। ત્યારબાદ થોડું બાજુમાં સ્ક્રોલ કરી અહીંથી તમે અરજીની પ્રિન્ટ છે તે થોડી વાર પછી ડાઉનલોડ કરી શકો છો અને ઘણીવાર તાત્કાલિક પણ ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવી જાય છે।